નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોમાં હવે રોષ છે। ડુંગળીના ભાવોને લઈને ભારે નિરાશા જોવા મળી રહી છે। ડુંગળીના જે રીતના ભાવો તેમને મળી રહ્યા છે ત્યારે તેની જો વાત કરવામાં આવે, હાલ ખેડૂતોને ડુંગળીના 20 કિલો એટલે કે મણ દીઠ 10 થી 70 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે। તો ખેડૂતોએ જણાવ્યું કે સરકાર દ્વારા ભાવાંતર યોજના લાગુ કરવી જોઈએ જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે। તો ડુંગળીના ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા પોષણક્ષમ, જેને લઈને ખેડૂતોમાં રોષ છે, નિરાશાની લાગણી છે। ભાવાંતર યોજનાની અવારનવાર માંગ કરાઈ છે, તેમ છતાં લાગુ નથી કરાઈ, ત્યારે ફરી એકવાર માંગ કરી છે ખેડૂતોએ। લસણ ડુંગળીના ઘટતા જતા ભાવને લઈને ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। લસણ ઉપરાંત જે ડુંગળી છે કે તેમાં પણ જે ખેડૂતોને જે ભાવ જે મળવા જોઈએ તે ભાવ નથી મળતા, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે અમે હાલ રાજકોટના જે જૂના માર્કેટિંગ યાર્ડ છે કે ત્યાં ઉપસ્થિત છીએ અને અહીં અત્યારે જે ડુંગળી છે તેની હરાજી અત્યારે ચાલી રહી છે અને આ હરાજીની વાત કરવામાં આવે તો મણ દીઠ જે ખેડૂતો છે કે તેમને આ હરાજીમાં 15 થી 20 એટલે એવરેજ કહી શકાય કે 15 થી 25 સુધીનો ભાવ આ ખેડૂતોને મળી રહ્યો છે અને ખેડૂતોની માંગ છે કે આ જે ભાવ છે તે તેમને વધુ મળવો જોઈએ। આપ શું કહેશો, ખેડૂત પુત્ર છો અને જે ડુંગળીનો જે ભાવ મળવો જોઈએ તે ભાવ મળતો નથી, અત્યારે હાલ શું ભાવ મળી રહ્યો છે અને આપની શું માંગ છે? અત્યારે ડુંગળીની ભાવ 11 રૂપિયાથી માંડીને અને 60 રૂપિયાની છે અને પણ આમાં ખેડૂતને દવા, ખાતર, મજૂરી, ભાડું આમાં કોઈ પણ જાતનું પોષણ નથી, છતાં ડુંગળીને વેચવી પડે છે અને જો ન વેચી તો આમાં ઉગાવો અને એવા માલ ફેલ થઈ જવાની શક્યતા છે। એટલે ડુંગળીની ભાવના પૂરતા ભાવ મળવા જોઈએ અને પ્લસ જે અહીંયા ડુંગળી વેચાય છે એના ખેડૂતના હામાં પૈસા ખેડૂતના જાય છે। મહેરબાની કરીને ખેડૂતને પૂરતો ભાવ મળે એવી કોઈક સરકાર એવો કોઈક યોજના અને ટેકાના એવા કોઈ ભાવ કરે। આપ શું કહેશો, આપ પણ ખેડૂત છો અને જે ભાવ નથી મળી રહ્યા, વિરોધ જોવા મળી રહ્યો છે, શું કહેશો? હવે 11 રૂપિયાથી 40 રૂપિયા સુધી વેચાય, બરોબર। હવે અમને અટાણે 70 રૂપિયાનું મણ તો પડે છે। હવે આ 12 રૂપિયાની પીચી, 17 રૂપિયા ભાડું, આમાં ગાંઠના પૈસા નાખીને જવું પડે। આપ શું કહેશો, જે પ્રમાણે ભાવ મળવા જોઈએ, આપ પણ ખેડૂત છો, અહીં ડુંગળી લઈને આવ્યા છો, જે ભાવ મળવા જોઈએ તે ભાવ મળતા નથી, ભાવ ઓછા મળી રહ્યા છે, નુકસાની આપને સામે મળી રહી છે, શું કહેશો? હું કાલાવડ તાલુકાનો ખેડૂત છું અને ડુંગળી લઈને આવ્યો છું। આ ડુંગળીના ભાવ ફક્ત 15 રૂપિયા મળે છે અને 17 રૂપિયા ભાડું છે। તો આ ખેડૂત ઘરના નાખી અને આ વેચાણ કરવા આવે છે તો ખેડૂતને આમાં મોટી ખોટ છે। આપની શું માંગ છે સરકાર પાસે? કેટલા ભાવ આપને અંદાજિત મળવા જોઈએ? અત્યારે જે 15 થી 25 ની વચ્ચે જે ભાવ મળી રહ્યા છે, આપની શું માંગ છે, કેટલા ભાવ મળવા જોઈએ? ડુંગળીના ભાવો 100 રૂપિયા પડતર કિંમત થાય અને 100 રૂપિયાથી જેટલા નીચે આવે એટલા ખેડૂત માટે ખોટ છે। અચ્છા, આપ ક્યાંથી આવો છો ને શું કહેશો? હું કાલાવડ તાલુકાના દેવપુર ગામનો ધીરુભાઈ ભંડેરી બોલું છું। હવે ડુંગળી અમારે આજે મારે 40 રૂપિયા વેચાણી, 100-150 વેચાતી 40 વેચાણી, તો ભાગ્યાને શું મળે? ભાગ્યાને ફક્ત 5 રૂપિયા મળે છે। 25 રૂપિયા તો પીસીનું ડિટામણ ભાગ્ય આપે છે અને ખાતર, દવા, બિયારણ। હવે આવા ભાવ તો આ પૈસા અમારે ગાંઠના ગુમાવવા પડે તો મગફળીના ટેકાના ભાવ સરકાર આપ્યા છે, એના પૈસા અમે ડુંગળીમાં નાખી છે અત્યારે, તો ખેડૂત વધે શું અત્યારે? એટલે ડુંગળીનું વાવેતર ખરેખર આ ભાવ જો થાય તો ખેડૂતને વાવવી જ ન પોસાય, વાવવી જ ન જોઈએ। અત્યારે નાનામાં નાનો બકાલાવાળો એ અહીંથી લઈ જાય છે, એ 5 રૂપિયાની લઈને 10 રૂપિયાની વેચશે તો એને એક દિનની અંદર 5 રૂપિયા મળે છે, અમારે 4 મહિનામાં 5 રૂપિયા નથી મળતા મળે, તો આમાં કાં દવા પીવી પડે ને કાં વાવેતર બંધ કરવા પડે ખેડૂત। આપની શું માંગ છે, કેટલા ભાવ થવા જોઈએ? અમારે 100 ઉપર ડુંગળી વેચાવી જોઈએ, ઓછામાં ઓછા ભાવે। 100 થી ઓછી વેચાય ત્યાં સુધી અમને કઈ મળે જ નહીં। 50 રૂપિયામાં એમને ભાડું અને ડીટામણ જ મળે છે। 25 રૂપિયાથી એક વ્યક્તિ ડીટવાના પૈસા લે છે, 12 રૂપિયાની પીસી જાય છે, 17 રૂપિયા ભાડું લે છે, મણના 17 રૂપિયા લે છે, તો 34 રૂપિયા ભાડા અહીં પહોંચે છે, તો 100 રૂપિયાથી નીચે અમને ભાવ મળે ને ત્યાં સુધી એક પાચ્યું ન મળે, 100 માથે મળવા જોઈએ। તો આ હતા ખેડૂતો કે તેઓનું કહેવું છે કે જે લસણ ડુંગળીના જે ભાવ નીચા જઈ રહ્યા છે અને તેઓની માંગ છે કે જેઓને જે ભાવ મળવા જોઈએ તે ભાવ મળતા નથી અને તેઓ વિરોધ કરી રહ્યા છે। તેઓની માંગ છે કે સરકાર આ મામલે આગામી સમયમાં વિચારણા કરે અને કંઈક ને કંઈક ભાવાંતર યોજનાની પણ જે વાત સામે આવી હતી તે ભાવાંતર યોજના પણ લાગુ કરે, જેથી કરીને ખેડૂતોને એક સમાન ભાવ મળી રહે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા, રાજકોટ। તો આ તરફ રાજકોટમાં પણ લસણ ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે। ખેડૂતોને 20 કિલો લસણના ભાવ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી જ મળી રહ્યા છે।
ઝી 24 કલાકની ટીમ રાજકોટના માર્કેટ યાર્ડ પણ પહોંચી, જ્યાં ખેડૂતોએ પાકના પુરાવા જે પૂરતા ભાવ નથી મળી રહ્યા તેની ફરિયાદ કરી. ખેડૂતોને છેલ્લા કેટલાક સમયથી લસણ ડુંગળીના જે ભાવ મળવા જોઈએ તે ભાવ મળતા નથી, જેને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે રાજકોટના અમે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપસ્થિત છીએ અને અત્યારે અહીં જે લસણની હરાજી થઈ રહી છે અને આ હરાજીમાં ખેડૂતોને 20 કિલો લસણ પૈકી કહી શકાય કે 100 થી 150 જેટલો જે ભાવ કહી શકાય કે તે મળી રહ્યો છે અને ખેડૂતોની માંગ છે કે આ જે ભાવ છે તે વધુ તેઓને મળવો જોઈએ. અને આ જ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે નવા માર્કેટિંગ યાર્ડથી કેટલાક ખેડૂતો જોડાયા છે. આપને પૂછવા માંગીશ કે જે ભાવ લસણને લઈને મળવો જોઈએ તે મળતો નથી, શું છે હાલની પરિસ્થિતિ? હાલની પરિસ્થિતિ 100 થી 120 30 પ્રમાણે આવે છે. હા, બાકી તો બીટામણના થાય છે. બીટામણના 200 રૂપિયા લે મગફળી. ભાઈ આ લસણ બીટવાના 200 રૂપિયા ગુણીએ, 20 રૂપિયા ભાડું, 20 રૂપિયા કોથરાના, એટલે નિરાતે ગાંઠિયા ખાઈને ઘરે વહી જાય, એટલે એવી રીતના મળે. આપ શું કહેશો? લસણના પ્રમાણસર ઉત્પાદન જે થયું છે એની કમ્પેરિઝનમાં જે ખેડૂતોને ખેતીના જે ખર્ચની અંદરમાં જે ખર્ચની પડતર થાય છે એ મૂળતા ભાવ અત્યારે બજારમાં મળતા નથી, જેથી કરીને ખેડૂતોને બહુ પારાવાર નુકસાની છે અને હાલાકી ખરાબ છે અત્યારે. અચ્છા, દૂર દૂરથી અહીં જે લસણ લઈને આવવું પડે છે તેમાં પણ કેટલોક ટ્રાન્સપોર્ટેશનનો પણ ખર્ચો થતો હોય છે અને અહીં પહોંચ્યા બાદ પણ જે ભાવની જે માંગ હોય છે તે ભાવ મળતા નથી, ક્યાંક ઓછા ભાવ મળે છે, શું કહેશો? ટ્રાન્સપોર્ટેશનની વાત કરો તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની ઓછામાં ઓછા 10 કિલોમીટરથી માંડીને વાત કરો 40 કિલોમીટરની વચ્ચે 15 રૂપિયાથી માંડીને 25 રૂપિયા 20 કિલો એ ખેડૂતને વાહન ભાડું ટ્રાન્સપોર્ટેશન ભોગવવું પડે છે. એ ઉપરાંત યાર્ડના ધારાધોરણ મુજબ ઉતરાઈની જે મજૂરી, આ બધો હિસાબ કરો તો ખેડૂતના હાથમાં ડુંગળીના બિલ જેવું પરિસ્થિતિ થાય છે કે ભાડાના તૂટે ને કાં પછી મજૂરીનું તૂટે. ખેડૂતોની માંગ છે 400 થી 500 રૂપિયા તેમને ભાવ મળવો જોઈએ, પરંતુ તેની સામે 100 થી 150 ની વચ્ચે જે કહી શકાય કે ભાવ તેમને 20 કિલો દીઠ મળી રહ્યો છે, શું કહેશો? 20 કિલો દીઠ જે 100 થી 150 તમે વાત કરો છો, 110-15 રૂપિયા તો ફેક્ટરી ભાવ છે, એટલે 110-15 નીચે કાંઈ જતું નથી ને એવા માલ અટાણે ડેમેજ માલ હોય. સારા માલ હોય 7.5-8 રૂપિયા કિલો, એટલે 150 થી 60 રૂપિયા કિલો એ મણિકો 20 કિલો, પણ એ માલ બહુ ઓછા રહ્યા છે અને ઠંડી પડવાને કારણે હવે માલમાં થોડાક ઉગાવાય આવી ગયા છે, એટલે એને કારણે થોડીક તકલીફ રહે છે. પણ ખરેખર ખેડૂતને નુકસાન છે ઉત્પાદન કરવામાં, કારણ કે આવડો મોટો લસણમાં ખર્ચો થાય, બીજા જે ચણા છે, જીરું છે એમાં ખર્ચો ઓછો થાય, એની સામે ઉતારા એમના આવતા નથી. એટલે લસણ વાવેતર કરે, લસણથી ખેડૂતો થોડાક નારાજ છે અને વાવેતર ઘટતા જાય છે. અને આ સાલ તો વર્ષ મોરું છે એટલે અહીંયા કોઈ પાણી નથી, એટલે એના કારણે વાવેતર બહુ ઓછા છે. પણ છતાંય અમારા ખેડૂત તરીકે માંગણી એવી છે કે આવતી નવા શિયાળુ પાક જે હવે તૈયારી છે, માર્ચમાં કે એપ્રિલમાં આવી જશે, તો ભાવાંતર યોજના સરકાર આગોતરું આયોજન કરે તો ખેડૂતોને 5 પૈસાની આશા બંધાય. ચોક્કસથી આપ શું કહેશો? ભાવાંતર યોજનાની વાત કરવામાં આવે છે, ભાવાંતર યોજના મુદ્દે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હડતાલ પણ એક સમયે થઈ હતી, હવે શું કહેશો આપ? સૌપ્રથમ તો લસણની આપણે વાત કરીએ ને તો છેલ્લા 3 વર્ષથી લસણના જે ભાવ મળવા જોઈએ મળતા નથી. એનું કારણ એ છે કે બીજા રાજ્યોમાં જે લસણ આપણે સૌરાષ્ટ્રમાંથી જે બહારના રાજ્યોમાં આપણે લસણ મોકલતા, એને બદલે છેલ્લા 2 વર્ષથી એવું બને છે કે એમપીમાંથી લસણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવે છે અને અહીંના ખેડૂતોનું વાવેતર વધારે હોય તો અહીંના ખેડૂતોનું જે લસણનું ઉત્પાદન થાય છે એ પ્રમાણમાં ક્વોલિટી એના કરતાં આપણી નબળી હોય છે, તો એના ભાવ આપણને નથી મળતા. એનું કારણ એ પણ હોઈ શકે અને 100 રૂપિયાથી લગાડી અને 150-60 રૂપિયાનો મણ અત્યારે લસણ વેચાય છે. આ તરફ રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત તો કરી છે, પણ ખેડૂતોને હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય નથી મળી. ત્યારે ભાવનગરમાં પણ ખેડૂતોની આ જ સ્થિતિ છે. અહીંના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળી લસણનું વાવેતર કર્યું છે, પણ યોગ્ય ભાવ નથી મળી રહ્યા, તો ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે. જગતનો તાત સરકાર તરફ સહાયની મીટ માંડીને બેઠો છે. ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળી કહી શકાય. ડુંગળી ડંખ મારે. આ વર્ષે ચોક્કસ ડુંગળીએ ખેડૂતોને ડંખ માર્યો છે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ગત વર્ષના ભાવ અને આ વર્ષના ભાવમાં જમીન આસમાનનો ફેર છે. ત્યારે ખેડૂતને ફરીવાર ડુંગળીએ રોવરાવ્યા છે. વાત કરીએ ભાવનગરના ખેડૂતો જોડે કે કેવા પ્રકારની આ ડુંગળી વાવી અને તે લોકો છે તે વેદના ભોગવી રહ્યા છે. સરકાર તરફથી કોઈ સહાય નથી થઈ, ત્યારે ખેડૂત પોતે છે તે ડુંગળી માટે કેવી મીટ માંડીને બેઠો છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ કેવી રીતના મળે
તેની રાહ જોઈને બેઠો છે, અન્યથા ખેડૂત સાવ પાયમાલ થઈ જશે. વાત કરીએ ભાવનગરના ખેડૂતો જોડે. ખાસ કરીને આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર આપે કર્યું છે, એટલે કેવા પ્રકારની ડુંગળી માટે આપને માટે આ સિઝન? અમારા માટે ડુંગળીનું ઉત્પાદન સારું રહ્યું, માલ સારો છે ગયા વર્ષ કરતાં, પણ આ વખતે અમારે બજાર નથી મળતી ભાઈ, અને અમારે અત્યારે 12,000ના ભાવે વધી ગયા, અને ગયા વર્ષ કરતાં હું તમને કહું ₹600નો ડિફરન્સ છે. અત્યારે 200 થી 250 રૂપિયા તો અમારા ઘરમાં પડે છે. હવે એની માલપા હું તમને કહું, આ ખાતર, પાણી, બિયારણ, આ બધા ખર્ચા એમ ગણીએ ને તો 250 રૂપિયા સુધી અને 28 રૂપિયાનું બારદાન છે. હવે મામૂલી બારદાન હોય, તમે 5 રૂપિયાની સીઝ લો તો એમાં 50 પૈસાનું બારદાન ટેક્સ લાગે છે. તો આ સીઝનું અમારે આમાં વળતર કઈ રીતનું વળે ભાઈ? જે ચોક્કસ તમારી પાસેથી જાણીશું, તમે પણ ખેડૂત છો અને ડુંગળીનું વાવેતર આપે કરેલું છે, કેવા પ્રકારનું વાવેતર છે, શું પરિસ્થિતિ? આપણે 25 વીઘાની ડુંગળી કરી છે. 25 વીઘાની માલકોર અંદર બહુ ખર્ચા લાગ્યા છે. એ ગઈ સાલ વેચાણ કર્યું છે 725ના ભાવમાં ગયું છે. ઓણ વેચાણ કર્યું છે એ 85ના ભાવમાં ગયું છે. 240 ઠેલા 85ના ભાવમાં ગયા છે. બાકીના આ જે 300 ઠેલા પડ્યા છે એની પણ શક્યતા એ છે, અને એના 50% ખર્ચા ઊભા નથી થતા. ઠેલી ભાડામાં બધે ભાડા વધી ગયા છે, અને એમાં રૂપિયા ગઈ સાલ 50 રૂપિયા ખેડૂતને મળ્યા હતા. ઓણ એકોકા ખેડૂતે 3-4 લાખ રૂપિયા તોડ્યા છે, અને એ પોઝિશનમાં અત્યારે ખેડૂતને કોઈ ધિરાણે આપતું નથી. ખાસ કરીને જે ખેડૂતોને ડુંગળીના ભાવ તળિયે ગયા હતા એની હિસાબે કેન્દ્ર સરકારે હમણાં થોડા ટાઈમ પહેલાં જ જે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે 5% વળતર આપતા હતા એની અંદર એ બમણું કરીને 10% વળતર કર્યું છે. એટલે જે એક્સપોર્ટ જે માલ થાય એને પ્રોત્સાહન મળે એવી નીતિ બની છે, પણ એની હિસાબે જે ભાવ મળવા જોઈએ એટલો બધો ડિફરન્સ પડ્યો નથી. અને આપના માધ્યમથી અને અગાઉ પણ અમે સરકારશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે ભાઈ અગાઉના વર્ષોમાં ખેડૂતોને જે સહાય આપી હતી તો આ વર્ષે પણ બીજી જણસીઓમાં મગફળીમાં એમાં જે સરકાર ટેકાના ભાવે ખરીદે છે તો આ વર્ષે પણ ડુંગળી જે છે એની અંદર સરકારે ખેડૂતોને થેલીએ જે ગયા વખતે 50 આપ્યા હતા તો આ વખતે ઓછામાં ઓછા 100 રૂપિયા જેવી સહાય ખેડૂતોને સરકારે તાત્કાલિક જાહેર કરવી જોઈએ. વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠામાં પણ બટાકાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસાના ખેડૂતો બટાકામાં સતત મંદીના કારણે દેવાદાર થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલ ભાવ ઘટાડાથી ખેડૂતોમાં ભારે રોષ છે. પૂરતું વળતર નથી મળી રહ્યું ત્યારે ખેડૂતોમાં રોષ, અને બીજી બાજુ ડીસા પંથકના ખેડૂતો ખેતી છોડવાની વાત કરી રહ્યા છે. જે રીતે કેટલાક દિવસથી બટાકા, ડુંગળી અને લસણના ભાવ સતત ગગડી રહ્યા છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાસ કરીને જે મોંઘું બિયારણ અને મોંઘું ખાતર લાવીને જે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરી હતી પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ખેડૂતો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે જાણવા માટે આજે અમે બનાસકાંઠાના ડીસાના કેટલાક ખેડૂતો પાસે પહોંચ્યા છીએ. આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં જે ખેડૂતો અહીંયા એકઠા થયા છે. જે રીતે ભાવ નથી મળતા તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યું છે. આપણે ખેડૂતો સાથે વાત કરીશું કે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાકા, આપ કહો કે જે રીતે બટાકાના ભાવ તળિયે ગયા છે, ખેડૂતને પોસાતું નથી. જે રીતે ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં સારા ભાવ મળશે તેને લઈને બટાકા મૂક્યા હતા, પરંતુ હવે ખેડૂત કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકા લેવા જતા નથી તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કેવી તકલીફ પડી રહી છે? તકલીફ તો ઘણી પડી છે. સ્ટોરમાં બટાકા ખેડૂતે મૂક્યા છે એ કોઈ છોડાવવા વાળો તૈયાર નથી. બરાબર છે. સ્ટોરના ભાડા અને આ બેંકોની લોનો કેવી રીતે પૂરી કરવાની, કોઈ સંજોગે પૂરી થાય એમ નથી. બરાબર છે. ને 2019માં સરકારને થોડું વિચારવું પડશે, નકર આ 2019માં સરકાર જવાની છે 101%. આપણે મોંઘા બિયારણ લાવીને બટાકાનું વાવેતર કર્યું તો કેટલો ભાવ મળે છે ને કેટલું નુકસાન આપને પડી રહ્યું છે? બટાકા હવે 850 રૂપિયા કટો લઈને બટાકાનું વાવેતર કર્યું છે, ને હાલ હવે 3 રૂપિયા કિલો બટાકા 2 રૂપિયા કિલો થઈ ગયા છે. બરાબર છે. એટલે એ અમારે વળતર પૂરી થતી નથી. સરકાર ખેડૂતો કહી રહ્યા છે કે જે રીતે તેમને મોંઘા બિયારણ લઈને બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ ભાવ મળતા નથી. આપ કહો, મોટા પ્રમાણમાં ડીસા પંથકમાં ખેડૂતોએ બટાકા વાવ્યા હતા. બટાકા નગરી તરીકે વિશ્વમાં પ્રખ્યાત ડીસા છે, પરંતુ જે મંદીનો માહોલ છે જેના કારણે ખેડૂતોની તકલીફમાં વધારો થયો છે. બટાકામાં મંદી આવી છે. કેવું ખેડૂતો હાલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? છેલ્લા ડીસા અને બનાસકાંઠા તાલુકામાં છેલ્લા
અને આ 5મું વર્ષ છે. 4 વર્ષથી એટલી બધી હાલત ખરાબ છે બટાકામાં. સમજો કે 5 રૂપિયે કેજી લઈને ખેડૂતે બટાકા મૂક્યા હોય કે વેપારી બટાકા મૂક્યા હોય, એનું આજે કોલ્ડ સ્ટોરેજ ભાડું નથી આવતું. અને સરકાર ખાલી વાતો જ કરે છે કે ભાઈ આ સબસિડી આપી દીધી, આ સબસિડી. હજી કોઈને ટ્રાન્સપોર્ટ સબસિડી નથી આવી, કંઈ સહાય પણ નથી કરી. અને છેલ્લા સમજો કે આ વર્ષે તો જે ડીએપીના ભાવ ગઈ સાલ 1070 રૂપિયા હતા, આજે 1500 રૂપિયા કરી નાખ્યા છે. બિયારણ મોંઘું છે, ખાતર મોંઘું છે. કઈ રીતે ખેડૂતને ચલાવવું? ઘર ચલાવવા માટે પૈસા જુએ. અને ખેડૂત સમજો કે 4 મહિના બટાકાની ખેતી કરે, અને બટાકાની ખેતી કરે એના ઉપર આશા હોય ખેડૂતને કે ભાઈ આપણા લગ્ન કરશું કે જે બી ખર્ચો કરશું. પણ અહીં જ્યારે ત્યારે બટાકાનું વેચાણ કરવાનું આવે ત્યારે બટાકાના ભાવ નથી હોતા. આજે કોલ્ડ સ્ટોરમાં બટાકા પડેલા છે, કોલ્ડ સ્ટોરમાંથી ખેડૂતો કોઈ છોડાવવા જ નથી આવતા બટાકા, અને લેવા પણ આવતા નથી. જે રીતે બટાકામાં ભયંકર મંદી આવી છે, ખેડૂતોને લાગી રહ્યું હતું કે આ વર્ષે બટાકા વાવશું તો વધારે પ્રમાણમાં નફો મળશે, પરંતુ નફો તો નહીં, પણ હવે જે તેમને મૂડી હતી વળતર પણ મળી નથી રહ્યું. શું કહેશો? જે ચાલુ વર્ષે તો ઠીક છે, પણ ચાલુ વર્ષે બટાકાનું કોલ્ડ સ્ટોર ભાડું આવ્યું નથી. પણ જે નવા વર્ષનો એવો ક્રોપ જોરદાર પડ્યો છે ને, એમાંય પણ 1 રૂપિયો ઉપજે એવું લાગતું નથી. સરકારને કંઈ વિચારવું જોઈએ, સબસિડી બીજો પ્લાન લાવવા જોઈએ, નકર તો બહુ તકલીફ પડશે. કેમ કે વેપારીને કોઈ તાકાત રહી નથી, ખેતરમાં બટાકા ખરીદી કરવા માટે કોઈ તાકાત રહી નથી હવે. તો અન્ય વિસ્તારના ખેડૂતોની કેવી છે દુર્દશા, એ વિશે વાત કરીશું એક બ્રેક બાદ. रंगाशे आप रंग बेरंगी पतंगों थी. गुंज से लपेट અને કાયપો છે ની ગુંજ. ઉડશે પતંગો. रंगाशे आप रंग बेरंगी पतंगों थी. ગુંજ છે લપેટ અને કાયપો છે ની ગુંજ. ઉડશે પતંગો, ચીકી જલેબી અને ઊંધિયાની લોકો માણશે જયાવત. દેખાશે આભ અને અગાશીના અનેરા રંગો. માત્ર ઝી 24 કલાક પર આસમાની ઉડાન.
14 જાન્યુઆરીએ દિવસભર। વેલકમ બેક। વાત થઈ રહી છે ખેડૂતોની દુર્દશાની। વાત કરીએ અરવલ્લી જિલ્લાની, જ્યાં પણ બટાકાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ખેડૂતો હેરાન પરેશાન છે। ગયા વર્ષની સરખામણીએ જિલ્લામાં 1300 હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે, પણ ગયા વર્ષની 1 લાખ બોરી જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં હજી સંગ્રહ કરવામાં આવી છે। ત્યારે આ વર્ષે વધારે ઉત્પાદન થશે તો બટાકાના ભાવ ગગડી જશે। ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવશે તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે શું કહેવું છે અરવલ્લીના ખેડૂતોનું, આવો સાંભળીએ। ચાલુ સાલે ગત વર્ષ કરતા બટાકાનું વાવેતર અરવલ્લી જિલ્લામાં વધારે થયું છે, જ્યારે વધારે વાવેતરના કારણે ખેડૂતોને બટાકાના જે ભાવ મળવા જોઈએ પોષણક્ષમ તે ભાવ નથી મળતા। તેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ત્યારે G24 કલાક ફરીથી એકવાર ખેડૂતોની વારે આવ્યું છે અને ખેડૂતોની સમસ્યા જાણવા બિલોડા તાલુકાના વાસેરા કંપા પહોંચ્યું છે। આપણે આ ગામના ખેડૂતો જોડે વાત કરીશું કે આપ બટાકાની ખેતી કરો છો દાદા, તો શું તકલીફ પડે છે? બટાકામાં રોગ ઘણો આવે છે અને પાણી અને ફૂગનો રોગ વધારે આવે છે અહીં, અને ઉતારો નથી આવતો। બટાકાનો જે ભાવ મળવો જોઈએ ભાવ નથી મળતો, એના પાછળના કારણો શું? બટાકા સાહેબ અમે 4 વર્ષ પહેલા વાવ્યા, એમાં ઉતારો ના મળ્યો, ભાવ ના મળ્યા, એના લઈને અમારે બટાકા બંધ કરવા પડ્યા। સરકાર કોઈ ભાવમાં કઈ આગળ વધતી નથી ને ખેડૂતોને રોવાનું આવે છે। શું તકલીફ પડી રહી છે? તકલીફમાં ફૂગનો રોગ આવે, બિયારામાં બરોબર નથી આવતું, અને માથે ઈયળ પડી જાય તો ઉતારો આવતો નથી। ચોક્કસથી 1 લાખ હેક્ટરમાં જે વાવેતર થયું છે, 1 લાખ જેટલા કટ્ટા 66 કોલ્ડ સ્ટોરેજોમાં પડ્યા છે, ત્યારે ખેડૂતોની હાલત કફોડી છે। દાદા, બટાકાના જે ભાવ નથી મળતા, કોલ્ડ સ્ટોરેજમાં પણ મૂકીને ભાવ નથી મળતા, ભાડું આપવું પડે છે, શું કહેશો? હવે મારે તો કહેવાનું પેલું સ્ટાર્ટિંગ કરું તમને કે પહેલાં તો શું હોય, જે બટાકા જે અમારા બિયારણમાં જે આ આવે છે ને, એ બિયારણમાં મતલબ કે આ બિયારણ સારું નથી આવતું અને પૈસા વધારે લઈ લે છે, અને બિયારણમાં તો અમે થાકી ગયા છીએ। આના મેઇન તો બિયારણ ઉપર આધાર છે ખેડૂતનો, ને પછી આ વેચવા વખતે શું હોય, ખેડૂતને ઉતારા મળતા નથી, ને પછી ખેડૂતના ભાઈ વેપારી પોતાને મન ફાવે ભાવ કરી નાખે, ને ખેડૂતને ઘેર જે બટાકા પડી રહે તો એ પછી બીજે દિવસે બધા વાસ આવી જાય, બગડી જાય। એટલે મહેરબાની કરીને આ ખેડૂતો માટે જે વાવેતર તમે કહો છો આટલું થયું છે, વાવેતર તો થયું જ નથી। વાવેતર જે છે ને, પાણી અમુક દિશામાં એ બાજુ પાણી નથી, ને અમારા એરિયા અરવલ્લીમાં પાણી નથી। અત્યારે શું પહેલો પાણીનો પ્રશ્ન, ને ખેડૂતોને આ બીજું તાર શું છે, મજૂરોનો કે આ તે બધું આ સાધનો બધે કેટલા વસાવીને થાકી ગઈને આવે, ખેડૂતો ભાવ ન મળે તો ખેડૂતો ઊંચા કેમ આવે? સરકાર જોડેથી શું અપેક્ષા રાખો છો આપ? સરકાર જોડે અપેક્ષા એક રાખીએ કે અમને પોષણ ભાવ મળે, અને ખેડૂતના ખાતરના ભાવ ઓછા થાય તો થોડુંક બટાકા ઉત્પન્ન થાય ને, અને બીજું આ ભાવથી જ અમે કંટાળ્યા છીએ। એટલે લેવલ જ્યારે ખેડૂતો લેવાનું તૈયાર થાય, એ માલ તૈયાર થાય એટલે કોઈ આવતા જ નથી વેપારીને, મન ભાવે ભાવ લૂંટી લે છે। દાદા, આપની જોડે આવીશ, બટાકાનો 1 વીઘામાં ખર્ચો કેટલો થાય? બટાકામાં 1 વીઘામાં અંદાજી ખર્ચો 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો થાય છે, અને એની સામે ઉત્પાદન પૂરું મળતું નથી, એટલે ખેડૂતો બધા પાયમાલ થઈ જાય છે। વેચવા જાવ ત્યારે શું ભાવે વેચાય? વેચવા જાવ તો વેપારીઓ શું, અમુક ગણ્યા ગાંઠિયા વેપારીઓ છે બધા, અત્યારે એનો મન ફાવે ભાવ કરે છે। ક્યારેક ગઈ સાલ તો 150 ની આજુબાજુ ગયા, 160માં ગયો, અને પાછા બટાકા ખેડૂત પાસેથી બધા નીકળી ગયા, તારે 300 ઉપર ભાવ નીકળી ગયા। એટલે ખેડૂતોને પોષણક્ષમ તો ભાવ તો મળતો જ નથી એકવાર, અને એનું ઉત્પાદન જે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં કોલ્ડ કરો છો ત્યાર પછી શું પરિસ્થિતિ થાય છે? પરિસ્થિતિ તો અમારે તો બિયારણ આવે કોલ્ડ સ્ટોરેજ મૂક્યા હતા, બિયારણ આખા બધા બગડી ગયા, અને અમને વળતર પણ ના મળ્યું। અસલ જે હોય ને ફર્સ્ટ ને કહીને સેકન્ડ આવે ને, સેકન્ડ આવે, થર્ડ આવે ને, તો છતાં ખેડૂતો વાવે ઉત્પાદન પછી ના જ આવે ને, કોલ્ડ સ્ટોરેજ વાળા લઈ જાય અહીંયાથી, એ અમને ખબર નહીં કે અમુક શું કરે। મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતલક્ષી યોજનાઓ જાહેર કરવા છે, આપ શું અપેક્ષા રાખો છો? જાહેર કરે પણ ખેડૂતો મળતું નથી, જાહેર કરે છે બરાબર છે, અમે માનીએ છીએ, પણ એ અપેક્ષા રાખીએ ઘણી પર તો હાથ છતાં હજી કોઈ આવ્યો અમને અપેક્ષા મળી નથી એની। દાદા, આપની જોડે આવીશ કે જે બટાકામાં જે તકલીફ પડે છે, શેની તકલીફ પડે છે? તકલીફ તો એ જ પડે કે વાવેતરમાં બિયારણ મોંઘું, અને દવા મોંઘી, દવા ખાતર બધું મોંઘું હોય છે। દવાના કે ખાતરના ભાવ ઉતારે તો ખેડૂતો કાંક ઊંચો આવે। તો આ તરફ મોરબી જિલ્લામાં ખેડૂતોએ સૌથી વધુ 50 થી 60% ખેતીની જમીનમાં કપાસનું વાવેતર કર્યું છે। જો કે ખેડૂતોએ કરેલી મહેનત સામે પૂરતું વળતર નથી મળી રહ્યું।
ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મોરબીના મોરબી, વાંકાનેર, માળિયા, ટંકારા અને હળવદ તાલુકામાં કપાસનું મોટા પાયે વાવેતર કરાયું છે. ત્યારે ખેડૂતો ટેકાના ઊંચા ભાવે ખરીદી થાય તેવી માંગણી કરી રહ્યા છે. હાલમાં 700 થી 1100 રૂપિયા કપાસના ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને કોઈ ફાયદો નથી થઈ રહ્યો. જો સરકાર તેમના વિશે કંઈ નહીં વિચારે તો ખેડૂતો કપાસની ખેતીથી પણ વિમુખ થઈ શકે. મોરબી જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા જુદી જુદી જણસની ઉપજ લેવામાં આવતી હોય છે, પરંતુ સૌથી વધુ કપાસમાં ફાયદો દેખાતો હોવાના કારણે આ જિલ્લાના ખેડૂતો દ્વારા જે કુલ ઉત્પાદન કરવામાં આવે છે તેમાં 50% જેટલું કપાસનું વાવેતર કરવામાં આવે છે. જો કે આજની તારીખે જો વાત કરીએ તો કપાસમાં તે લોકોને પૂરતા ભાવ નથી મળતા અને કપાસમાં ભાવ ન મળવાના કારણે દિવસે ને દિવસે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. અને કપાસ જે એ લોકોને એવી આશા હોય છે જ્યારે વાવેતર કરે ત્યારે કે પોતાની મજૂરી કરતા તેમનું વરસ સારી રીતે નીકળે તે રીતની તેમને આવક થાય, પરંતુ પૂરતી આવક નથી મળતી, પૂરતા રૂપિયા નથી મળતા. તો આપણે આ જિલ્લાના ખેડૂતો સાથે જ વાત કરશું કે ખરેખર તમારી પરિસ્થિતિ કેવી છે અને ખેડૂતોને અત્યારે કપાસના ભાવ કેવા મળતા હોય છે. અત્યારે કપાસના ભાવ નીચા છે અને કપાસમાં કાંઈ એટલું ઉત્પાદન આવતું નથી અને કપાસના પૂરતા ભાવ નહીં હોવાથી ખેડૂત અત્યારે પાયમાલ થઈ રહ્યો. તો જો સરકાર ખેડૂતના ભાવ કપાસના ભાવ બાંધી દે મગફળીની કોઈને તો કંઈક ખેડૂતને કંઈક વરે. આપણે આ વિસ્તારની અંદર જે કપાસનું વાવેતર થાય કયા કયા પ્રકારના કપાસનું વાવેતર થતું હોય છે? અત્યારે બીટી કપાસનું વાવેતર થતું બીટીનો અને મેન ખાસ કરીને અહીંથી વેચાણ ક્યાં ક્યાં થતું હોય છે, શું હોય છે આખી વેચાણમાં? તો અહીંયા શું છે, યાર્ડમાં જ વેચાય છે, બાકી તો કોઈ બીજા તો લઈ નથી જતા. અત્યારે યાર્ડમાં જ વેચવાનો થાય અને ભાવ પૂરતા આવતા નથી. સરેરાશ જો કાકા આપણે વાત કરી કે કપાસનું જે ઉત્પાદન છે તો કપાસનું ઉત્પાદન માટે ખેડૂતો કેવું રોકાણ કરતા હોય છે અને કેટલી મજૂરી કરતા હોય? ખેડૂતો અત્યારે જાજુ રોકાણ કરે છે, બરોબર, અને પડતર બહુ ઊંચી જાય છે અને એના ભાવ પૂરા મળતા નથી, એટલે ખેડૂતને બહુ તકલીફ પડે છે. અને નાનો માણસ અને એથી જો વધારે પાક થાય અને વધુ ભાવ આવે તો વધારે માણસો તરફીમાં આવી શકે. ખેડૂતોને જે કપાસના ભાવ અત્યારે મળે છે એ તમારી દ્રષ્ટિએ શું કહેશો, કેવા છે, યોગ્ય છે કે વધારે મળવા જોઈએ? અમે તો વેચવા જઈએ ત્યારે યાર્ડમાં મને તો 950 રૂપિયા ભાવ આવ્યો હતો, બરાબર, અને 950 થી 1000 રૂપિયા બહુ તો બસ એ ભાવ આવે અત્યારે. સરેરાશ તમને જે આવક મળે છે 1000 રૂપિયા, એના કરતા તમે ખર્ચો એક મણ કપાસ પાછળ કેટલો થતો હશે? એક મણ કપાસ પાછળ ખર્ચો અંદાજે ઓછામાં ઓછો 14 થી 1500 રૂપિયાનો ખર્ચો લાગુ પડે છે. તો સરકારે જે વાત કરી હતી કે અમે જ્યારે 700 વેચાતો ત્યારે 1500 લેખે આપશું, અત્યારની પરિસ્થિતિમાં 900 કપાસ વેચાય છે, શું કહેશો? 900 વેચે પણ હવે અમને તો પૂરતા ભાવની આશા છે, અમે જાય ભાવ પૂરા આવતા નથી. જે રીતે ભાઈ વાત કરે છે કે કપાસના પૂરા ભાવ નથી મળતા, ખેડૂતોની અપેક્ષા શું, કપાસના ભાવ કેવા મળવા જોઈએ? ખેડૂતની અપેક્ષા એ છે કે ખેડૂતને પૂરતો ભાવ, મજૂરી મોંઘી છે, ખાતર બિયારણ મોંઘા છે અને વળતું નથી કે 50% 700 રૂપિયા મળે તો 50% એ ખેતીમાં જ વીયો જાય છે, બાકી તો હવે વાહે કાંઈ મળતું નથી. બીજું શું કરવું, મજૂરી તો ખેડૂતની હોય છે છતાં કાંઈ મળતું નથી. અને આ જે યાર્ડમાં 900 થી 1000 સુધીનો ભાવ આવે છે ને, અને જે 1100 રૂપિયા થાપે એ 1-2 એન્ટ્રી પાડે એટલે કે 1100 ભાવ આવ્યો, પણ 1100 તો ભાવ આવતો નથી, સમજ્યા? અને બીજા નંબરમાં શું કે જે ખેડૂત મહેનત કરે છે એનું વળતર નથી મળતું. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલ ખેડૂતો સિંચાઈ વિભાગના પરિપત્રના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે તેઓ ડાંગરનો પાક લઈ શક્યા નથી, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને 800 કરોડથી વધુનું નુકસાન થયું છે. ખાસ કરીને ઓલપાડ તાલુકાના ખેડૂતો જે ડાંગરની ખેતી કરી શક્યા નથી. પરિપત્રનો ભારે વિરોધ થતા પરિપત્રને રદ કરવાની ફરજ પડી હતી, પણ જે નુકસાન ખેડૂતોને થયું છે તે નુકસાનની ભરપાઈ કોણ કરશે તે યક્ષ પ્રશ્ન છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ખેતી અને પશુપાલનના ધંધા સાથે આ વિસ્તારના ખેડૂતો જોડાયા છે. ત્યારે ચાલુ વર્ષે જે રીતે સિંચાઈ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને ઉનાળુ ડાંગર ખેડૂત ના લે તેના માટે પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ તેને લઈને આ વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. ત્યારે આપણી સાથે આ વિસ્તારના ખેડૂતો છે, આપણે એમની સાથે વાત કરીશું, તેઓનું શું કહેવું છે. આપણી સાથે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. જયેશભાઈ, ચાલુ વર્ષે જે રીતે ડાંગરના પાક નથી લેવાનો, કેટલું નુકસાન છે? દક્ષિણ ગુજરાતની મુખ્ય જીવાદોરી સમયનું ઉકાઈ જળાશયમાં 4 ફૂટ ઓછું પાણી હોવાનું બહાનું કાઢીને
જે રીતે સિંચાઈ વિભાગ લગભગ અત્યારે 70 દિવસનું જે નહેર બનાવવા જઈ રહી છે એને કારણે ખાસ કરીને કાંઠા વિસ્તાર તમે જો તો ઓલપાડ, હાંસોટ હોય કે નવસારી કે વલસાડનો જે કાંઠા વિસ્તાર છે એ કાર્ય જમીન છે. એનામાં મુખ્ય પાક ઉનાળુ ડાંગર થાય છે. તો સ્વાભાવિક છે કે પાણી ન મળવાને કારણે તમે જો તો લગભગ 1 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક થવાનો નથી. એને કારણે તમે જો તો 100 કરોડથી પણ વધારેનું નુકસાન આ કાંઠા વિસ્તારના ગામડાઓને થવાનું છે. એ નુકસાન તો ખરું, એની સાથે જે પરાળ, જે ખાસ કરીને ઉનાળુ ડાંગર બને એટલે પરાળ જે ઘાસચારા તરીકે પશુપાલકનો ઉપયોગ કરતો હોય છે. અને આ વર્ષે જ્યારે તમે સંપૂર્ણ ગુજરાતમાં જ્યારે અછતની સ્થિતિ હોય ત્યારે બહુ મોટું નુકસાન આ ખેડૂતોને જવાનું છે. વારંવારની અમારી રજૂઆત છે. રજૂઆત કર્યા પછી પણ જે રીતની સરકાર ધ્યાને ન લેવાને કારણે આજે તમે જુઓ તો ખેડૂત નિરાશ થયો છે. અને માત્ર ડાંગર નહીં તો મુખ્ય પાક શેરડીને પણ આની મોટી અસર થવાની છે. 2 લાખ હેક્ટરથી વધારે શેરડી ઊભી હોય, 70 દિવસ પાણી ન મળવાને કારણે આવનાર દિવસોમાં એનું વજન ઘટવાનું છે, ઉત્પાદન ઘટવાનું છે. તો વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.